સૌથી પહેલા આ વિડીયો જુઓ. આ બે લોકો જે ટાંકી પાડી રહ્યા છે, જર્જરિત ટાંકી છે એ તોડી રહ્યા છે. ટાંકી જૂની નથી થઈ ગઈ, ટાંકી તો નવી જ છે, પણ પછી એન્જિનિયર સાહેબને ખબર પડી કે ટાંકી જે બનાવી છે એમાં તો મટીરિયલ જે વપરાયું છે એ પ્રોપર નથી વપરાયું. મટીરિયલ જે છે એ તો બહુ ખરાબ ક્વોલિટીનું છે. હવે વાત એવી છે કે આણંદનું આ હાળગુળ ગામ છે અને ત્યાં આગળ જે ટાંકી બનાવવામાં આવી હતી 98 લાખ રૂપિયાની રકમની આ ટાંકી હજુ નવી જ નિર્માણાધીન છે. અને હજુ પાણી અંદર નાખ્યા પહેલાં એન્જિનિયર સાહેબને લાગ્યું કે ભાઈ ટાંકી તો બહુ હલકી ગુણવત્તાવાળી થઈ ગઈ અને હવે ટાંકીને પાડી દેવી પડશે. એટલે આ જ પ્રકારનું આપણા ટેક્સના પૈસે આખા દેશની અંદર કારસ્તાન ચાલી રહ્યું છે. અને આ પહેલી એવી ટાંકી નથી જે તાત્કાલિક પાડવી પડી હોય. આવી તો અનેક ટાંકીઓ આપણે જોઈ. જૂની ટાંકીઓ તોડતા તોડતા આંખે પાણી આવી જાય છે, પણ નવી હમણાં જ બની હોય એ ટાંકીઓ હાલને હાલ તોડી નાખવી પડે છે. એટલે કોના બાપની દિવાળી? તો પ્રજાના બાપની દિવાળી. પ્રજાએ પરસેવે રેબઝેબ થઈને જે ટેક્સ ભર્યો હોય એની દિવાળી. અને આ જ પ્રકારના વારંવાર જે તસવીરો આપણા સામે આવતી રહે છે, પરંતુ પ્રજાને પોતાના જ ટેક્સના પૈસાની કદાચ પડી નથી. એટલે આ પ્રકારની જે તસવીરો છે, આ પ્રકારના વિડીયોઝ છે એ આપણું રૂટીન થઈ ગયું છે. અને જે એન્જિનિયરો હોય કે જે કોન્ટ્રાક્ટરો હોય, જે રોડ બનાવે છે, રસ્તા બનાવે છે, ટાંકીઓ બનાવે છે, હવે એમને કોઈ પ્રકારનો ફરક પડતો નથી, કારણ કે પ્રજાને ફરક પડતો નથી. પ્રજા પૂછતી નથી, પૂછવા માંગતી નથી. તમારું શું કહેવું છે સમગ્ર મામલે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.